અમરેલીના અંટાળિયા ગામ નજીક રેવન્યુ અને રિઝર્વ ફોરેસ્ટની બોર્ડર વિસ્તારમાં સિંહના હુમલામાં 21 વર્ષીય સોહિલ મેમણ નામના યુવકનું કરુણ મોત થયું। આ ઘટનામાં અફસોસ સેના પર વ્યક્ત કરવો એ જ સમજાતું નથી। એક 21 વર્ષીય યુવકના મોત પર કે પછી માણસની વૃત્તિ પર જે વારંવાર જંગલના નિયમોને અવગણે છે। મોટાભાગના લોકોને ખબર છે કે આ સમયે જંગલો બંધ કેમ હોય। ગીરના જંગલો બંધ રાખવાનું કારણ, ત્યાં ટુરિઝમને અલાઉડ ન કરવાનું કારણ માત્ર એ જ હોય છે કે આ સિંહોનો અંગત સમય છે, તેમની મેટિંગનો સમય છે। અને આ ઘટનામાં એ જ બન્યું કે મેટિંગ દરમિયાન લોકો સિંહ જોવા પહોંચી જાય છે અને મનુષ્ય સિંહ દર્શન નામે કંઈ પણ જોવા જતા રહે છે। સિંહોની અંગત પડવું એટલી જ પ્રાઇવેટ છે જેટલી મનુષ્યોની છે। તેમની કુદરતી પ્રક્રિયામાં દખલ કરવી એટલે જોખમને આમંત્રણ આપવું। સિંહને હવે સજા થશે કારણ કે તેને માણસને માર્યો છે। જ્યારે માણસો અને સિંહો સાથે રહે છે ત્યારે માણસોને વૈજ્ઞાનિક અભિગમ સમજવું એ પણ સમયની માંગ છે। જ્યારે માણસો એ સમજી જશે કે તેમને સિંહોને ક્યારે જોવા અને ક્યારે ન જોવા તો આ સંઘર્ષ કદાચ ઓછો થઈ જશે। અને છેલ્લા ઘણા સમયમાં સિંહો દ્વારા માણસો પર હુમલા કરવાની ઘટનામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। જો કે દરેક વખતે એક ચોક્કસ કારણ નથી હોતું, દર વખતે અલગ અલગ કારણ હોય છે, પરંતુ આ ઘટનામાં અફસોસ સેના પર વ્યક્ત કરવો તે પણ એક પ્રશ્ન બની ગયો છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સિંહ પ્રેમી મયંક ભટ્ટ જોડાઈ ગયા છે। મયંકભાઈ, આ ઘટનાને તમે કેવી રીતના જોઈ રહ્યા છો? બિલકુલ દુઃખદ ઘટના અને વન્યજીવ માટે અને મનુષ્ય માટે બંને માટે એકદમ દુઃખદ ઘટના છે આ। પરંતુ જે પ્રમાણે જે પ્રતિબંધિત વિસ્તારની અંદર જઈ અને સિંહ દર્શન કરવું ગેરકાયદેસર રીતે એ ગંભીર ગુનો તો છે જ, પણ કુદરતે એનો ન્યાય પણ કરી નાખ્યો કે ભાઈ વ્યક્તિ મૃત્યુને ભેટ્યો। પરંતુ ખરેખર આની અંદર વન વિભાગે ઊંડાણથી તપાસ કરવાની જરૂર છે, કારણ કે આની અંદર વનકર્મીઓની પણ સામેલ છે એવી જાણકારી પણ છે માહિતગાર સૂત્રો દ્વારા। અને અત્યારે જે સિંહનો જે મીટિંગ પીરિયડ ચાલતો હોય છે, મીટિંગ પીરિયડની અંદર સિંહો આક્રમક હોય છે જ, અને સિંહોને કાકરી ચાળો કરવો, સિંહોને પરેશાન કરવા, તો એના ગંભીર પરિણામો આવતા હોય છે। આવા સમયે વન વિભાગે ખૂબ જ તકેદારી રાખવાની જરૂર છે। સ્થાનિકો જે લોકો સિંહો જોવા માટે લોકો આવતા હોય છે, લોકોને ક્યુરિયોસિટી હોય છે સિંહ જોવા માટે, ગેરકાયદેસર સિંહ દર્શન કરવા માટે ગમે તે હદે જતા હોય છે, પણ એને રોકવા પડશે। અને બીજું કે આ જે જગ્યા હતી રિઝર્વ ફોરેસ્ટનો વિસ્તાર હતો, તો વન વિભાગનો અધિકારી કેમ ત્યાં આગળ હતો નહીં એ મોટો પ્રશ્ન છે। અને જે રીતના લોકો ગેરકાયદેસર સિંહ દર્શન કરવા ગયા અને એનો ગંભીર પરિણામો આવ્યા, તો આની અંદર આખરે વન્યજીવને શોષવાનું આવશે। દુઃખદ ઘટના તો છે જ, પરંતુ મનુષ્ય એક સીમારેખા ઓળંગી છે અને એના પછી એને ગંભીર પરિણામો ભોગવવાના આવ્યા છે। દુઃખદ ઘટના તો છે જ, પરંતુ વન વિભાગે આની અંદર ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે। જે પ્રમાણે કે રસ્તાની બાજુમાં હતા, પરંતુ જયારે એનું લોકેશન ચેક કરીએ છીએ તો વીડીની અંદર, રિઝર્વ ફોરેસ્ટ વીડીની અંદર એ લોકોનું જે ઘટનાનું લોકેશન છે મળી આવ્યું છે। એટલે ખૂબ જ અંદર સુધી એ લોકો ગયા હતા સિંહ દર્શન કરવા માટે, એવા જાણકાર સૂત્રો તરફથી જાણકારી મળે છે। વન વિભાગ અને સરકાર એની અંદર તાકીદના પગલા એટલે ઊંડાણથી, અને બીજું ફોરેન્સિક તપાસ કરવી પડશે। એ લોકોના મોબાઈલો ફોરેન્સિક એમાં લઈ જવા પડશે। ડેટા એ લોકોએ મોબાઈલના ડિલીટ કર્યા છે અથવા ડિલીટ કરાવડાયા છે જે કોઈ તત્વો વન વિભાગના એની સાથે જોડેલા છે એ લોકોએ, તો આની અંદર ખૂબ જ ઊંડાણથી તપાસ વન વિભાગે કરવી જોઈએ। મયંકભાઈ, વન વિભાગની કાર્યવાહી પૂરતી છે ખરા? વન વિભાગની કાર્યવાહી પૂરતી નથી, એનું જ આ પરિણામ છે। જયારે રિઝર્વ ફોરેસ્ટ વિસ્તાર હોય અને જ્યાં આગળ ચોકી લાગેલી છે અને ચોકી પાર કરીને જયારે આ લોકો જતા હોય અંદર, અને સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર માત્ર 3 વ્યક્તિ નતા, 3 થી વધારે વ્યક્તિ હતા અને એ લોકો સિંહ દર્શન કરવા જ આવ્યા હતા। 4:30 નો સમય હતો ને સાંજે 6:30 ની આસપાસ આ ઘટના બની છે। 1.5-2 કલાક આ લોકોએ સિંહને પરેશાન કર્યો છે એવા માહિતગાર સૂત્રો દ્વારા સમાચાર મળી રહ્યા છે। તો આ જ દર્શાવે છે કે વનકર્મીઓ એની સાથે સામેલ હતા। મયંકભાઈ, જે આ સિંહ દર્શનનો ક્રેઝ હાલ ખૂબ વધી રહ્યો છે, તો હવે લોકો પોતાના જ મોતને આમંત્રણ આપી રહ્યા છે ગેરકાયદેસર સિંહ દર્શન કરીને? બિલકુલ, લોકોએ સમજવાની જરૂર છે કે સિંહને કુદરતે હથિયાર આપેલા જ છે, હથિયાર એની પાસે જ છે। સિંહના પંજો એક મનુષ્ય પર પડે તો મનુષ્યને રામ રમી જાય, તો સિંહોથી ડિસ્ટન્સ રાખવું જરૂરી છે। બીજું કે આવા સમયે, મીટિંગ પીરિયડના સમયે સિંહોની નજીક ના જવું જોઈએ। રસ્તે આવતા જતા તમને સિંહ જોવા મળે છે તો એનાથી દૂરી બનાવવી જોઈએ, અને જેટલું બને એટલું વન વિભાગને જાણ કરવી જોઈએ કે ભાઈ આ વિસ્તારમાં સિંહ છે, તો વન વિભાગ આવીને પરિસ્થિતિ કંટ્રોલમાં લઈ શકે છે।
પરંતુ લોકો એટલી હદે રીલ બનાવવાના ચક્કરમાં એટલા એ થઈ જાય છે, વિડીયો ઉતારવાના, કે સિંહની નજીક જતા રહે છે. અને સિંહનો એક જે એરિયો છે, એક સીમા રેખા છે, એને ઓળંગીને સિંહની નજીક જતા હોય છે, ત્યારે સિંહ હુમલો કરતો હોય છે. મયંકભાઈ, હવે આ ઘટનામાં તો સિંહે માણસને માર્યો છે, માટે તેને સજા થવાની છે, પરંતુ તમને શું લાગે છે, દોષિતામાં કોણ છે, સિંહ છે કે પછી મનુષ્ય? આની અંદર 100% મનુષ્ય દોષિત છે. કારણ કે સિંહ તો એની માટે જંગલની અંદર આરામથી રિઝર્વ ફોરેસ્ટની અંદર મીટિંગ પીરિયડ ની અંદર એની માદા સિંહણ સાથે હતો, અને લોકો એની સુધી પહોંચ્યા છે, અને એને ખૂબ હેરાન પરેશાન કર્યો છે. એટલે આમ જોવા જઈએ તો સિંહને જે સજા થશે એ માણસોના ભોગે સજા થશે. તો આ ખૂબ જ ગંભીર બાબત બની છે સિંહો માટે. જી બિલકુલ મયંકભાઈ, જોડાવા બદલ આપનો આભાર.